કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો કરીએ ઠાકોરજીના દર્શન. અમે તો હવેલી જઈ આવ્યા, હવેલી મંગળા કરી આવ્યા અને પછી ત્યાંથી પાછળ નદીએ ભૂતનાથ દાદાનું મંદિર છે, તો ભૂતનાથ દાદાના મંદિરે પણ દર્શન કરી આવ્યા. અને બહુ વર્ષો જૂનું ભૂતનાથ દાદાનું મંદિર છે ને બહુ સરસ છે, ગાર્ડન ને બધું. ચાલો હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. તો બધાને દર્શન થઈ ગયા હશે ઠાકોરજીના, અને આગળ આપણે આજે શું શું કરીએ છીએ તે તમને બધાને બતાવશું. કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, સબ કામ કરકે ફ્રી થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. એમાં એવું છે કે દ્રષ્ટિના બ્લોગમાં હિન્દી બોલતા ને તો ક્યારેક ક્યારેક હિન્દી શબ્દ આવે છે, અને મેં ગુજરાતીમાં ચાલુ કર્યું છે. એટલે બધું કામ પતી ગયું છે ને હવે બનાવશું રસોઈ. અને મહેમાન આવી રહ્યા છે તો તમને મળાવશું કોણ આવે છે. કન્ટિન્યુ કરીએ. જો અમારા બેન આવી ગયા છે. આવો આવો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બેન આવી ગયા છે અને ભાઈ હજી નીચે લાગે છે. હા, એ નીચે છે. હા, હમણાં આવશે. જો અહીંયા બની રહ્યા છે રોટલા. આજ બેન ને લગાડી દીધા છે રોટલા બનાવવામાં. બેન બનાવે છે રોટલા, બાજરો, મકાઈ અને જુવારનું મિક્સ, અને આમાં થાય છે તુરિયાનું શાક. એટલે શાક બની જાય એટલે જો અહીંયા રોટલો બની ગયો છે, મસ્ત રોટલો બનાવ્યો જો બેને, દડા જેવો. એટલે રોટલો, તુરિયાનું શાક અને દૂધ સાંજનું મેનુ છે. અને આજ બપોરનું મેનુ તો લેવાનું જ ભૂલાઈ ગયું, એટલે બપોરે તો હતું દાળ ભાત શાક રોટલી અને શ્રીખંડ. આજ તો વિડીયો ઉતારવાનો જ રહી ગયો છે. ચલો કન્ટિન્યુ કરશું. એ છે પૂર્ણ છે, જાડો હતો ને. આવી જાવ બધા જમવા. રોટલો ને તુરિયાનું શાક અને દૂધ. દેશી ખાના આજે. ઓલે દ્રષ્ટિન વિડીયોમાં હું હિન્દી બોલતા ને અમે, એટલે આમાંય મારે ક્યારેક ક્યારેક હિન્દી બોલાય છે, એવું થાય. ખીસોડાનું શાક, બાજરાનો રોટલો, દેશી અને દૂધ, ટેસ્ટ ઓફ ફ્લેવર, અને દૂધ હોય એટલે સારું લાગે. ચાલો આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ. તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. અને આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવશો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.